વિશ્વના સૌથી મોટા ગણાતા બિલ્ડિંગ એવા સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણીના પદ પરથી દૂર થયા છે અને તેની જગ્યાએ હીરા ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની ચેરમેન પદે પસંદગી કરવામાં આવી છે. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગની શરૂઆત થયા બાદ વિવાદ શરૂ થયા છે. ચેરમેન વલ્લભ લાખાણીએ કંપનીનું તમામ કામ મુંબઈથી સુરત ખસેડ્યું હતું. ત્યારબાદ ફરી તેમણે અમુક કામ શરૂ કર્યા હતા. ત્યારે તેઓ ચેરમેન હતા, પરંતુ કોઈક કારણોસર તેમને પદેથી હટી જવાની વાત કર્યા બાદ મિટિંગ યોજાઈને તેમાં રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ એવા ગોવિંદભાઈ ધોળકિયાની હસ્તે બુર્સના ચેરમેન તરીકે પસંદગી કરાઈ છે. ઉલ્લેખનીય બાબત એ છે કે સુરત ડાયમંડ બુર્સ મોટો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરાયો છે. વિશ્વ આખામાં સુરત ડાયમંડ બુર્સનો ડંકો લાગ્યો અને અહીંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડનો ઉદ્યોગ ધમધમતો થશે તેવી અપેક્ષા હતી. પરંતુ એકાએક જ મુંબઈના કિરણ જેમ્સના માલિક વલ્લભ લાખાણીએ પોતે ચેરમેન પદેથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરતા અનેક અટકળો શરૂ થઈ છે. કોર કમિટીની મિટિંગ મળી હતી, જેમાં નવા ચેરમેનના નામની પસંદગી કરાઈ હતી. જૂના ચેરમેન વલ્લભભાઈ લાખાણીના રાજીનામાને મંજૂર કરાયું હતું, તો નવા ચેરમેન તરીકે રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની પસંદગી કરાઈ છે. નમસ્કાર મિત્રો, 2 દિવસ પહેલાં આપણા વડીલ શ્રી વલ્લભભાઈ લાખાણી એની સમયની અનુકૂળતા પ્રમાણે મને ફોન કરીને કહેલું કે તમે નવું સંગઠન બનાવો અને ભેગા મળી અને એક નવું પ્રતિનિધિત્વ પૂરું કરો, એવું તમને હું સૂચન કરું છું. મિત્રો, આજે અમારી કોર કમિટી 8 જણાની જે કોર કમિટી છે એ મળી હતી. તેમાં સર્વાનુમતે એક જ અવાજે ગોવિંદભાઈ ધોળકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ તેમને ડાયમંડ બુર્સના નવા ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેમની આગેવાનીમાં આખી તમામ નવી કમિટી બની અને એક જોમ સાથે ડાયમંડ બુર્સને સફળ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. અને મિત્રો, 4200 સભ્યો જે એમની મહેચ્છા હતી કે ગમે એમ કરીને ડાયમંડ બુર્સ ધમધમતું થાય અને અમારો બિઝનેસ કારોબાર શરૂ થાય, એ હવે સાથે મળીને આપણે વધારે મહેનત કરી અને સફળ કરવા માટે પ્રયત્ન કરીશું. ભારત માતા કી જય. સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ બાંધકામ કરનારી કંપની કોર્ટમાં ગઈ છે. એ મુશ્કેલી બાદ સુવિધાઓ ન હોવાથી હજુ પણ ફૂલ ફ્લેટ બુર્સ શરૂ થયું નથી, જેથી અનેક મુશ્કેલીઓમાંથી હાલ બુર્સ પસાર થઈ રહ્યું છે. ત્યારે નવા ચેરમેન ગોવિંદભાઈ ફરીથી બુર્સની મુશ્કેલીઓ હળવી કરશે કે કેમ, તેને લઈને લોકોમાં સવાલ ઊભા થઈ રહ્યા છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.